Hey guys, welcome to Ronak Gedia Vlogs. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. સો ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? જો ફાઇનલી અમે લોકો રેડી થઈ ગયા છીએ આજના દિવસ ડે 3 માટે. આ વ્યૂ છે હોટલમાં. રાકેશભાઈ જો ફોટા પાડવા માંડ્યા છે નીચે. અમારા લોકોને ફોટોગ્રાફી કરવાની છે અને આ વ્યૂ લેવાનો છે આજે. કેવી મજા આવે છે ને? ફાઇનલી ઘણા ટાઈમથી ઈચ્છા એવી હતી કે અમે ફરવા જઈએ. બહાર ગયા નહોતા, ફર્સ્ટ ટાઈમ અમે બહાર નીકળ્યા છીએ અને ફૂલ એન્જોય કર્યો છે. મજા આવે છે, ફૂલ મજા આવે છે. હે રાકેશભાઈ, રાકેશભાઈ સત્યમ ફોટો અત્યારમાં જો બધાને કોમ્પ્લિમેન્ટરી ફોટોસ આપે છે. કેમેરો હારે લીધો તો એટલે બધાના ફોટોગ્રાફી લઈ લઈએ છે. હાલે ફોટા પાડવા હોય તો આવી જાય નીચે. જો આ રીતે અમારી ભેગો છે બરાબર. અને કાલનો વિડીયો અપલોડ થઈ ગયો છે, શેડ્યુલમાં નાખી દીધો છે. રાતે બપોરે 11 વાગે અપલોડ થઈ જશે એટલે પહેલાં એ જોઈ લેજો એટલે પછી આજનો જોજો. વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તમે ત્યાં લગી એન્જોય કરો. ઓકે ડન. નાકે પેરી નથડી તમે બહુ નમણ્યા લાગો છો. નાકે પેરી નથડી તમે બહુ નમણ્યા લાગો છો. એ મારા મન ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. એ મારા મનને ગમતા સાથી રાણી રાધા જેવા લાગો છો. ફોટો સેશન પતી ગયું છે અને નાસ્તો કરવા આવ્યા છે. નાસ્તામાં ઇડલી, સેન્ડવિચ, સંભાર, આ જો પટવા માંડી પૌવા અને મેં આ વસ્તુ લીધું છે. બધાએ નાસ્તો કરવા બેસી ગયા છે. ચલો નાસ્તો કરીને મળીએ. અમે લોકો બરફમાં જઈ રહ્યા છીએ અને આ બધા જો ડ્રેસ પહેરી લીધો છે, મેં પહેરી લીધો છે, આ પહેરે છે, ગંધાય છે. તો ક્યાંય બધી ઘર જેવું ન મળે અને વાઈસ હવે બધું ઘર જેવું થોડું મળે કાંઈ. આ છે અહીંયા ડ્રેસની દુકાન. જો ચલો હવે બરફમાં જઈએ. તારે પહેરવા પાણી વાળવાના જ છે. તારો હતો ઈ કે પાણી વાળવાના છે એના જ તે શું જોવા. તમે લઈ લ્યો. સો ફાઇનલી અટલ ટનલમાં અંદર જઈ રહ્યા છીએ અમે લોકો. એ અટલ ટનલમાં અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ. આ છે મનાલીની અટલ ટનલ. અમે બધા અટલ ટનલમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. અટલ ટનલમાં સ્પીડ લિમિટ 40ની જ છે. 40 ઉપર તમે ગાડી ચલાવી શકો, એથી ઉપર ના ચલાવી શકો. જો લખેલું જ આવે. હવે 60ની સ્પીડ આવી, હવે 60 ઉપર ચલાવી શકો તમે. જો અહીંયા બોર્ડ મારેલા છે 60. જેમ જેમ આગળ વધતા જઈએ એમ એમ સ્પીડ વધતી જાય. આ બધા બોર્ડ ને ડિસ્ક્રિપ્શન લખેલું આવે એ પ્રમાણે ગાડી ચલાવવાની હોય. આ ટનલ સૌથી મોટી છે. 9 કિલોમીટરની ટનલ લાંબી છે આ.
તમે જે જોઈ રહ્યા છો એ ટનલ 9 કિલોમીટર મોટી છે. કેવડી મોટી આ સરકારે કેવડી મોટી કામગીરી કરી છે. કેટલા ટાઈમ લાગ્યો છે આ અટલ ટનલ બનાવતા. સો ફાઇનલી ટનલ પૂરી થઈ ગઈ છે. અહીંથી બહાર નીકળતા જ રાઈટ સાઈડ શીશુ જવા માટેનો રસ્તો આવે છે. જો અહીંથી રાઈટ સાઈડ જઈએ એટલે શીશુ અને લેફ્ટ સાઈડ ખોઈસર નામનું છે એ સાઈડ આવે. અત્યારે બરફ ત્યાં વધારે છે એટલે ત્યાં જઈ રહ્યા છે. અને આ સાઈડ જોવો વ્યૂ બરફ. આ બરફ, આ બરફ, ફૂલ બરફ એમ. ઉપર જવાનું સામે ઓલો મોટો ઢગલો છે. આ નજારો કંઈક અલગ જ છે. જબરદસ્ત બરફ છે અહીંયા. સો ફાઇનલી બરફમાં પહોંચી ગયા છીએ બધા. રેડી ને? લેફ્ટમાં શીશુ. આગળ ઉભા રહી જાઓ ભાઈ. આગળ ઉભા રહી જાઓ. एसएमसी की घाटे में चल रही है तो दिया नहीं है. આ એસએમજી ની ટીમ છે આખી. हमने नीचे उतरे ने પછી ઉતાર ગયા. શંકર ભગવાન નું ઘર બને. અહીંયા શિવલિંગમાં બરફ થઈ ગયો છે. જુઓ શિવલિંગ જામી ગયું. શિવલિંગ. હર હર મહાદેવ. हाँ शिवलिंग. यहाँ पे ट्रैफिक जाम हो गया है. અહીંયા ટ્રાફિક જામ થઈ ગઈ છે એક્સિડન્ટના હિસાબે. લાઈવ એક્સિડન્ટ થયું છે અહીંયા. જો અહીંયા ગાડી ઠોકાયેલી છે. આખી સાઈડ લઈ લીધી જલટોની. અને ઓલી બાજુ સ્વિફ્ટ ડિઝાયર છે. જો ઠંડીની ગાડી લપસી ગઈ છે અહીંયા. અહીંયા બરફ નીચે જો બરફ જામી ગયો છે એટલે ગાડી સ્લીપ થઈ ગઈ હોય એના હિસાબે એક્સિડન્ટ થઈ ગયું છે. જો અહીંયા જો હા દેખાઈ ગઈ. આ ગાડીનું એક્સિડન્ટ થયેલું છે એટલે અહીંયા આવો એટલે ધ્યાન રાખવું જરૂરી છે. અને આ જોવો બરફ બરફ બરફ. સો ફાઇનલી અમે લોકો અહીંયા ડ્રોપ કરીએ છીએ આ જગ્યા પર. જો અહીંયા બરફ છે બધું. એસએમસીની ટીમ નીચે ઉતરી રહી છે. હાલો ચલો એસએમસીની ટીમ ઉતરી રહી છે. હાલો ને ઉતરો ને. ચલો એસએમસીની ટીમ. હેલ્મેટ ક્યાં છે? હેલ્મેટ બાકી રહી ગયો છે. હેલ્મેટ નથી આપ્યો એસએમસી. આ એસએમસી ના બોસ છે. હાલો હાલો ઉતરો. હાલો અહીંયા ઊંધા સીધો થાય છે આ બધા. હા આ ભાઈ ભી પડી જાય એવું છે. હાલો ભાઈ આવો. બીજી વાર આવ્યો. અમે લોકો બરફમાં જઈએ છીએ
આની હાલત જો હા હા વેધર એક નંબર છે, મજા આવે એવું છે. કેવી ઠંડી લાગે છે. જો અહીંયા આવી બાઇકો ભાઈ રેન્ટ પર મળે રે. એટીવી મજા આવે એવું છે ભાઈ. ફૂલ મોજ આવે એવું છે. કાંઈ ઘટે નહીં એવું. આ જો નીચે બધો બરફ છે, બ્લેક આઈસ. અને આ વડીલ ને ને મોજ સીડી છે, બરફ ઉડાડવા માંડ્યા છે. વડીલ જુવાન થઈ ગયા. હા જો જા બરફ લે છે. એ પડશો તાર માથામાં આવ્યું. હા ઉભા રહ્યો, ફરી નથી જ્યો. હા બરફ ઉડાડ. હા તો અમે બધા ઘરી ગયા અંદર. ત્યાં બહુ ઊંડું છે. લોકો સડી ગયા છે ને હવે જો તુષાર ને એ બધા ચડે છે પાછળથી. ભીં પડે છે, બધા લહરીને હાલતા પડી જાય. હિરલ ની કે કેપેસિટી પૂરી થઈ ગઈ કે શું છે? ના પગ લાગશે. આ પગ ખોટું લીધું મારું વેલું થઈ જાહે. તો આ પાછળ જો આઈલા આવે છે. તો મનાલીમાં સ્નોફોલની ફૂલ મોજ માણી રહ્યા છીએ અમે. જો આ બરફ છે બધો, એના હેઠા ઉતરીએ છીએ હવે. જો આ બધા લસટપટ્ટી ખાય છે આ લોકો. એ હા આમાં ધ્યાન રાખવું પડે, કઈ ફૂક થઈ જાય નક્કી ન રહીએ. ફૂમ થઈ જાય. ચલો અને સામે ફોટોશૂટ ચાલી રહ્યું છે. એ નથી. ચલો હા જો જો ફૂલ મોજ કરીએ છીએ અમે લોકો. ફૂલ એન્જોય. અને ક્યાં જવું હોય છે? આ સૈડી છે ભાખડે પળ છે ને, બેહવાનો પથ્થર ગોતું. પણ ત્યાં ક્યાંય બેહવાનો પથ્થર નથી. આ બધો ઓલો બરફ જ છે તાજો. શિવલિંગ બનાવી છે. આને શિવલિંગ બનાવી છે. શિવલિંગ ત્યાં નથી બનાવી ભાઈ. હાલ ને ઉત્તર નીચે જો. આને શિવલિંગ બનાવે છે આ જો. નાખ 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 નાખ. વિકેટ વિકેટ પડી ગઈ. વિકેટ 2 3 સ્ટાર્ટ. रेडी 1 2 3 स्टार्ट. भाई देखो जुगाड़ किया हुआ है. आने तो जुगाड़ કર્યો ઈ આવો जुगाड़. જાદુ કરજે ભલા. भैया ओ भैया ऊंचा करो तो ऊंचा. नीचे से ऊंचा करो. રસ્તામાં મોજ કરાવે છે હો પણ ડાગલા.
જો અમે લોકો મેંગો ચાટ ખાઈ રહ્યા છીએ. એક નંબર કેરી છે અહીંયા, આને ખાવી હતી એટલે લઈ દીધી છે. આમાં કેરી મળે અત્યારે કાચી, મજા આવી જાય ને. બાકી ઘાટી ઘાટી. તો હવે અમે લોકો આવી ગયા છીએ સોલાંગ વેલી. આ છે સોલાંગ વેલી. ખાલી ખપ પડેલું છે, બરફ હોય નકર અહીંયા સિઝનમાં, પણ અત્યારે બરફ નથી, ખાલી માટીના ઢગલા પડેલા છે, કંઈ છે નહીં. અહીંયા દૂર દૂર બરફ છે અને સનસેટ વ્યૂ મસ્ત આવી રહ્યો છે. આ સોલાંગ વેલીનો વ્યૂ છે, જોઈ લો. 2 મિનિટ ઊભા રહીને નીકળી જવાના છે. હવે લેટ થઈ ગયું છે એટલે ચલો. કાલે રાજુનો બર્થડે છે તો એનું એડવાન્સમાં પ્રી પ્લાનિંગ કરી અને આજે ગોઠવી નાખ્યું સરપ્રાઈઝ. કેક કાપી લીધી છે અમે લોકોએ, તો તમે બધા વિશિસ કરી દેજો. તો બધા માટે સરપ્રાઈઝ ગોઠવી હતી. પહેલી મારી હતી ને બીજી આની હતી. બરાબર, જોવો બધા ફૂલ એન્જોયમેન્ટ ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે આગળ પહેલા મારી સરપ્રાઈઝ હશે અને પછી આ વિડીયો હશે. આ ડિનરની મેનુ છે, સલાડ, છાશ, આ બધી વસ્તુ છે. અને આ બધા જમવા બેસી ગયા છે રાકેશભાઈને. અમે લોકો બેસીએ છીએ. ચલો જમીને મળીએ. એક બાજુ એડિટિંગ ચાલી રહ્યું છે, જો આ બધું ડાઉનલોડ ને એડિટિંગ ને બધું ચાલે છે. અને બધી મીટિંગ બધા જમાવીને બેઠા છે. રાકેશભાઈ, સત્યમ, ફોટો કાલથી બધું ખોવાઈ જવાનું છે એટલે બધા એસોટિંગ હાલે છે. કોના ફોટા કેમાં પડ્યા છે એ બધા લેવાનું ચાલુ કરે છે. અને આપણો બ્લોગ અહીંયા જ એન્ડ કરવો છે. તો બધાને મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો કાલે મળીએ. ગુડ નાઇટ.